આ તરફ મહુવા તાલુકામાં આબમાંથી આફત છેલ્લા 12 કલાકથી મહુવા પંથકમાં આફત અનરાધાર ચાલુ છે। મહુવા તાલુકાના ગામને જોડતા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તાલુકાની સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ છે। સુંદરનગર ગામ બેટમાં ફેરવાયું। એબીપી અસ્મિતા સુંદરનગર ગામ પહોંચ્યું। સુંદરનગરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કેમ કે પાણી ભરાઈ જવાના કારણે કેટલીય દુકાનો બંધ છે। ગામમાં પ્રવેશવાના રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય એવી સ્થિતિ જોવા મળી રહી છે। ગુજરાત રાજ્યના નવા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના જિલ્લાની અંદર કુદરત રૂઠી હોય તે પ્રકારે ભાવનગરના મહુવા તાલુકામાં ગત રાત્રિથી અત્યાર સુધીમાં 11 ઇંચ જેટલો વરસાદ થયો છે। હાલ તમને મહુવા સિટી તરફ જવાનો જે માર્ગ છે તેના કોઝવેના દ્રશ્યો બતાવવા માંગીશ કે આજે સવારથી જ આજે સ્થાનિક નદીઓ હોય છે તેના પાણી આ કોઝવે ઉપર ફરી વળ્યા છે। આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે મહુવા સિટીની અંદર જવા માટેનો આ કોઝવે છે, પરંતુ અત્યારે જે સ્થાનિક લોકો છે તે જીવના જોખમે અથવા તો વાહન ચલાવીને આ જે કોઝવે છે તે પસાર કરવા માટે મજબૂર બન્યા છે। જો કે આ પરિસ્થિતિ ગત રાત્રિથી જોવા મળી રહી છે। મહુવા તાલુકાના વિવિધ વિસ્તારો આવેલા છે કે જ્યાં આ પ્રકારે વરસાદે તબાહી મચાવી હોય તે પ્રકારના અનેક જગ્યાએથી દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે। અહીં જે ગામના સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। ખાસ કરીને મહુવા તાલુકાની અંદર ગત રાત્રિથી વરસાદ આવી રહ્યો છે, કમોસમી વરસાદ આવ્યો છે, તેના કારણે કેવી પરિસ્થિતિ સર્જાઈ? બહુ ખરાબ પરિસ્થિતિ છે। અત્યારે તમારા રસ્તા મહુવા પર જવું હોય રસ્તો સાવ બ્લોક છે, જઈ શકતા નથી। અડધા મહુવા સલવાણા છે, અડધા વટલી ગામમાં છે એટલે જઈ શકાય તેમ નથી અત્યારે મહુવાની અંદર। અચ્છા, અહીંયા આસપાસમાં કયા એવા ગામો છે કે જે પ્રભાવિત થયા છે કમોસમી વરસાદના કારણે? વડલી છે, તલગાડા છે, બાજુમાં ભૂતેશ્વર ગામ છે, એની ભાઈ વાઘનગર છે, સથરા છે, બીજા ખારો ગામ છે। એ બધી રીતે વરસાદમાં બહુ બધી રીતે પૂરું થઈ ગયેલું છે અહીંયા। અચ્છા, તમને પૂછવા માંગીશ અહીં આસપાસના કેટલા એવા ગામો છે કે જ્યાં વરસાદના પાણી ગામોની અંદર ભરાઈ ગયા હોય? ગામમાં અહીંયા વડલી ગામ છે, તલગાજડા છે, ત્યાં બહુ અહીંયા વાઘનગર છે, ભૂતેશ્વર છે, ત્યાં શું કહેવાય પાણી ભરાઈ ગયેલા છે। આવી પરિસ્થિતિ છે ક્યારની જોવા મળી રહી છે? જો અહીંયા કોઝવે છે ત્યાં પાણી ફરી વળ્યા છે, આ પરિસ્થિતિ ક્યારની છે? બાર હમણાં ગત રાત્રે વરસાદ ફૂલ પડેલ એની લીધે શું કહેવાય આ પરિસ્થિતિ સર્જાયેલી છે કુદરતી આફતના લીધે। અચ્છા, અહીં જે રિક્ષાના ચાલક છે તેમની સાથે વાત કરશું। આ જે પુલ ઉપરથી તમે પસાર કરો છો, પાણી વચ્ચેથી પસાર થવું પડે છે, કેવી પરિસ્થિતિ છે? સાહેબ અત્યારે ઘરે લોટ નથી, લોટ લેવા ગામમાં જવું પડે છે, બરોબર છે। બાર ગામ આયા લોટ ને ઘંટી બંધ છે, ગામમાં આવી ફરી બાયપાસ થઈને ફરી લોટ દળાવવા જવું પડશે, બકાલો નથી એટલે પાણી આવી રીતના 3-4 વાર પાણી આવી રીતના આવી ગયું છે, બરોબર છે સાહેબ। આ કાંઈક પુલનું કાંઈક કાર્યવાહી થાય તો સારું એમ અમારી માટે। અહીંયા ગરીબ માણસો બધા રહી છીએ, ખારામાં રહી છીએ। અચ્છા, અન્ય તરફના પણ તમને દ્રશ્યો બતાવીશ કે જે રાત્રિથી અત્યાર સુધીમાં 11 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, તેના કારણે અહીં મહુવા તાલુકા અને ગ્રામ્ય પંથકનું જે જનજીવન હોય છે તે પ્રભાવિત થઈ ગયેલું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વિવિધ ગામો છે તે પણ કમોસમી વરસાદની ઝપટમાં આવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો મહુવા તાલુકામાંથી સામે આવી રહ્યા છે। ખાસ કરીને કપાસ અને મગફળીનું જે વાવેતર હોય છે તેની અંદર વ્યાપક નુકસાની પહોંચી છે, પરંતુ હાલ તો જે મહુવા તાલુકા અને ગ્રામ્ય પંથક આવેલા છે કે જ્યાં વિવિધ ગામોની અંદર પાણી ભરાઈ જવાના કારણે જે સ્થાનિક પ્રશાસન છે તે પણ હરકતમાં આવ્યું છે અને આજે વાઘનગર ગામ આવેલું છે તે પણ સંપર્ક વિહોણું થયું છે અને હાલ પ્રશાસન દ્વારા એક વ્યક્તિનું રેસ્ક્યુ પણ કરાયું છે। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર, મહુવા।